ફ્રેન્ડ્સ, મારું નામ છે રાઠોડ મિશ્રી અને મારું નામ છે પરમાર સ્વાતિ. અમે પીએમસી ભાણવડ કન્યા પ્રાઇમરી સ્કૂલમાં અભ્યાસ કરીએ છીએ. આજે અમે તમને કેરી અને પપૈયાના શું ફાયદા થાય છે તે જણાવશું. સ્વાતિ, તને ખબર છે કેરી શું ફાયદો કરે છે? ના. હું તને આજે કહું કેરી શું ફાયદો. કેરી ખાવાથી વિટામિન એ પુષ્કળ પ્રમાણમાં મળે છે અને આપણી આંખો સારી બને છે અને રતાંધરાપણું પણ દૂર કરે છે ને પાચન શક્તિમાં પણ વધારો કરે છે. તને ખબર છે પપૈયું ખાવાથી શું ફાયદો થાય છે? ના સ્વાતિ. પપૈયામાંથી વિટામિન સી, વિટામિન બી, વિટામિન એ અને રેસા મળે છે. તે વજન ઘટાડવામાં પણ ખૂબ ઉપયોગી છે ને તે પાચન ક્રિયામાં પણ ખૂબ ઉપયોગી બને છે. આપણે તેનું છોડ આપણા આંગણામાં સહેલાઈથી વાવી શકીએ છીએ. બાય બાય. નમસ્તે, હું કરઝરી આવતી હતી અને હું રાજાની રિયા. રિયા, તને ખબર છે કેળા ખાવાથી શું ફાયદા થાય છે? ના, મને તો નથી ખબર. કેળા ખાવાથી પોટેશિયમ, વિટામિન બી અને વિટામિન સી મળે છે. પોટેશિયમથી હૃદયની ગતિ સંતુલિત રહે છે અને કેળા પાચન ક્રિયામાં મદદ કરે છે અને કેળા રેસાયુક્ત હોય તને છે. ખબર છે કઠોળ ખાવાથી શું ફાયદા થાય છે? ના. કઠોળ ખાવાથી ભરપૂર માત્રામાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન બી, ફોસ્ફરસ વગેરે જેવું મળે છે. કઠોળ એ પાચન ક્રિયામાં મદદ કરે છે. હા, કરે છે. કઈ રીતે? કઠોળ ખાવાથી ભરપૂર માત્રામાં વિટામિન સી મળે છે અને તેને પાચન ક્રિયામાં સરળ થાય છે. મારું નામ છે મકુરિયા ધ્રુવ અને મારું નામ છે તરમલ શ્રેયા. શ્રેયા, શું તને ખબર છે કે ગાજર ખાવાના શું ફાયદા છે? ના. ગાજર ખાવાથી આપણી આંખો સારી